ધોરણ 10 આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રકરણ 7 યામ ભૂમિતિ. આપણે 9મા ધોરણમાં યામ સમતલ શીખ્યા છીએ અને ભૂમિતિ અલગથી શીખ્યા છીએ. રેખાખંડ, કિરણ, બિંદુ, ત્રિકોણ, ચતુષ્કોણ, બરાબર, ચતુષ્કોણના જુદા જુદા પ્રકાર. તો ભૂમિતિ અને યામ સમતલને જોડેલા છે. યામ ભૂમિતિમાં આપણે શીખ્યા છે કે બે રેખા પરસ્પર લંબ રૂપે છેદે ત્યારે યામ સમતલ રચાય છે. રેખા પર બિંદુઓ દર્શાવતા આપણે શીખ્યા છે સમતલ પર બિંદુઓ દર્શાવવા માટે ક્રમયુક્ત જોડ હોય છે, એક્સ યામ અને વાય યામ. ક્રમયુક્ત જોડ પરથી આપણને બિંદુ મળે અને કોઈ બિંદુ હોય ત્યાંથી એક્સ અક્ષ તરફ જઈએ તો એક્સ યામ મળે અને વાય અક્ષ તરફ જઈએ તો એના વાય યામ મળે. બરાબર, તો વાયયામ જે હશે એ એક્સ અક્ષથી અંતર હશે, એક્સયામ હશે કોઈ પણ બિંદુના એક્સયામ એ એનું વાય અક્ષથી અંતર હશે. એક્સયામ કોટી, વાયયામ ભુજ તરીકે દર્શાવાય છે. બરાબર, આપણે યામ સમતલમાં શીખ્યા હતા પ્લસ પ્લસ પ્રથમ ચરણ, માઈનસ પ્લસ બીજું ચરણ, માઈનસ માઈનસ ત્રીજું ચરણ અને પ્લસ માઈનસ ચોથું ચરણ. જો એક્સયામ 0 હોય તો તેવો બિંદુ હંમેશા વાય અક્ષ પર મળે. એક્સયામ 0 હોય તો બરાબર, એટલે કે 0y એવું યામ હોય. ઉદાહરણ તરીકે 0.5 તો બિંદુ ક્યાં મળશે? આ બાજુ મળશે, y અક્ષ પર. 0.8 તો ઉપર મળશે. 0-1 તો આ બિંદુ થશે. 0-2 તો આ બિંદુ થશે. આપણે એટલું બરાબર યાદ રાખવાનું કે x યામ 0 તો તેવું બિંદુ હંમેશા y અક્ષ પર મળે, y યામ 0 તેવું બિંદુ હંમેશા x અક્ષ પર મળે. બરાબર, એટલે કે x અને 0 આમાં છે 0 અને y, આમાં છે x અને 0 એટલે કે y યામ 0 કોઈ પણ બિંદુના. અમે એક્ઝામ્પલ લીધું છે -18 0 તો એ બિંદુ -18 એટલે x આ બાજુ -18 મળશે અને x અક્ષ પર જ બિંદુ મળશે. બરાબર, તો y યામ 0 હશે એવા બધા બિંદુઓ x અક્ષ પર મળશે. ઉગમ બિંદુના યામ 0 0 છે. આપણે યામ ભૂમિતિમાં સમજવા માટે ભૂમિતિ ક્લિયર જોશે અને યામ સમતલમાં પણ પૂરેપૂરી તમારે એકદમ ક્લિયર જોશે. તો ધારો કે બિંદુ A છે, કોઈ પણ બિંદુ A છે અને બીજું બિંદુ B છે. બરાબર, તો A થી B નું અંતર આપણે શોધવાનું થાય. A થી B નું અંતર, એના યામ ધારો કે x1 y1 છે અને B ના યામ x2 y2 છે. x1 y1 x2 y2 તો a થી આપણે x અક્ષ તરફ જઈએ તો x1, y અક્ષ તરફ જઈએ તો y1, b થી x અક્ષ તરફ જઈએ તો x2 એટલે કે આ બિંદુના x યામ અને y અક્ષ તરફ જઈશું તો આ બિંદુના y યામ. એવી રીતે આપણે આ યામ લખેલા છે. બરાબર, અને માત્ર એના યામ ખબર હોય તો પણ બે બિંદુ વચ્ચેનું અંતર આપણે આ અંતર સૂત્રથી મેળવી શકીશું. અંતર સૂત્ર છે AB √ x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર. x1 - x2 હોલ સ્ક્વેર ને બદલે તમે x2 - x1 લખો તો પણ ચાલે, કારણ કે a થી b અંતર લઈએ કે b થી a અંતર લઈએ એમાં ફેર પડશે નહીં. બીજું આપણે આમ પણ જોઈએ કે x1 - x2 હોલ સ્ક્વેર આપણે a - b નો સ્ક્વેર a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર સૂત્રથી શીખ્યા છે. તો આનું સાદુરૂપ થશે x1 વર્ગ ઓછા 2x1 x2 વત્તા x2 સ્ક્વેર. હવે આને બદલે જો આપણે x2 - x1 લઈએ હોલ સ્ક્વેર તો x2 સ્ક્વેર - 2x1 x2 વત્તા x1 સ્ક્વેર. તો બે વસ્તુ સેમ છે, x1 સ્ક્વેર - 2x1 x2 x2 સ્ક્વેર. બરાબર, તો એનો અર્થ એ કે x1 - x2 સ્ક્વેર લ્યો કે x2 - x1 સ્ક્વેર લ્યો કંઈ ફેર પડે નહીં. આમ પણ અંતર વિશે આપણે શીખ્યા છીએ કે અંતર હંમેશા અંદરૂણ હોય છે. અંદરૂણ એટલે કે 0 અથવા ધન. બરાબર, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર કાં તો 0 હશે અથવા ધન હશે, ક્યારેય અંતર ઋણ હોતું નથી. બરાબર, તો યામ ઋણ હશે. આ તરીકે x બિંદુ છે, આ બિંદુ છે ને એના યામ ઋણ 2 છે. બરાબર, આને આપણે a બિંદુ કહીએ અને આને જ આપણે b બિંદુ કહીએ તો બંને વચ્ચેનું અંતર કેવું થઈ જશે? 0 થઈ જશે. બરાબર,
આ બિંદુ x અક્ષ પર છે એટલે એના વાયમ હંમેશા શૂન્ય થશે. આ બિંદુના યામ આપણે કેવા હોય તો -2 અને 0 થશે. સમતલ પરના બિંદુ એક સંખ્યા વડે ક્યારેય નહીં દર્શાવાય, બે બિંદુ દર્શાવવા જ પડશે. બરાબર, -2 અને 0, કારણ કે -2 બે જગ્યાએ છે, આ બાજુ પણ છે, આ બાજુ પણ છે. એટલા -2 લખો તો ક્લિયર થાય નહીં. પણ -2 અને 0 તો વાયમ 0 છે એટલે બિંદુ હંમેશા x અક્ષ પર હશે અને આ બિંદુની વાત છે. બરાબર, 0 અને -2 હશે તો x યામ જેના શૂન્ય હોય, બરાબર, એવા બિંદુ હંમેશા y અક્ષ પર હોય એટલે એ બિંદુ આ થશે. આના યામ થશે 0 અને -2, 0 અને -2. બરાબર, તો પહેલું યામ હંમેશા x યામ હશે અને બીજું માપ હંમેશા y યામ હશે. હવે અંતર સૂત્ર ફરીથી જોઈએ આપણે. AB બરાબર √x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર. જો બંને બાજુ વર્ગ કરશું તો AB સ્ક્વેર બરાબર વર્ગમૂળની નિશાની નીકળી જશે. x1 - x2 હોલ સ્ક્વેર વત્તા y1 - y2 હોલ સ્ક્વેર થશે. એટલે આ બેમાંથી કોઈ પણ સૂત્ર વડે આપણે બે બિંદુ વચ્ચેનું અંતર શોધી શકાશે. એ બિંદુ કોઈ પણ ચરણમાં હોય, બરાબર, તો બે બિંદુ વચ્ચેનું અંતર ગમે તેટલા બંને વચ્ચેનું અંતર ઓછું હોય કે વધારે હોય, બંને વચ્ચેનું અંતર કેટલું છે એ આપણે આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર વડે મેળવી શકશું. હવે એક સૂત્ર આવે છે ઉગમ બિંદુથી અંતર. કારણ કે યામ a અને b ના તો આપણને મળશે, બરાબર, x અક્ષ તરફ જઈએ તો x યામ, y અક્ષ તરફ જઈએ તો y યામ. પણ જો ઉગમ બિંદુ હશે, બરાબર, ઉગમ બિંદુ, તો એક યામ તો ફિક્સ જ હશે કે ઉગમ બિંદુના યામ 0 0 છે. ઉગમ બિંદુના યામ તો કોઈ પણ a કે b જો ઉગમ બિંદુ હોય તો એક યામ તો શૂન્ય થઈ જશે. બરાબર, ધારો કે આ બિંદુ છે, ત્યાંથી આપણે આ બિંદુનું અંતર લેવું છે. આપણા માટે આ a છે ને આ b છે. બરાબર, તો આ બંને વચ્ચેનું અંતર, તો આના જે x1 x2 x1 y1 કરે તો એ તો 0 0 ફિક્સ જ છે ઉગમ બિંદુના યામ. આને હવે આપણે x2 y2 લેવાની જરૂર નથી, તો આને આપણે x અને y કહીએ. આના યામ x અક્ષ તરફ જઈએ તો x યામ, y અક્ષ તરફ જઈએ તો y યામ મળે. ધારો કે આ બિંદુ છે, બરાબર, તો આનો યામ તો 0 0 થશે અને આ જે બિંદુ છે એના યામ આપણે xy લઈએ. બરાબર, પછી આપણે આ જ સૂત્રમાં કિંમત મૂકીએ. બરાબર, આ જ સૂત્રમાં તો ઉગમ બિંદુથી સમતલના કોઈ પણ બિંદુનું અંતર, બરાબર, બિંદુ અહીંયા હોય, બિંદુ આ બાજુ હોય, અહીંથી કરીને આટલું હોય, અહીંથી કરીને આટલું હોય, કોઈ પણ માપ હોય, બરાબર, તો એક યામ તો 0 0 થશે. બરાબર, બીજા આપણને યામ મળશે, x યામ ને y યામ બીજા બિંદુના મળશે. તો બીજા બિંદુના યામ ધારો કે x અને y છે એટલે આપણે સૂત્ર પ્રમાણે શું થશે, આ x1 y1 છે અને આ શું થશે x2 y2 છે. એટલે આ સૂત્રમાં જે x1 અને y1 છે ત્યાં આપણે લખશું 0 0. બરાબર, એટલે 0 - x2, x2 ની જગ્યાએ લખીએ x એટલે 0 - x આખા કૌંસનો વર્ગ વત્તા 0 - y આખા, આ સૂત્ર લીધું છે 0 - y આખા કૌંસનો વર્ગ. તો -x નો વર્ગ, કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થાય છે એટલે x વર્ગ વત્તા y વર્ગ થઈ જશે. એને આપણે અંડરરૂટમાં લખીએ તો ab બરાબર √x² + y² થશે. એટલે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર આપણે શોધવું હોય તો આ સૂત્ર, મોટું સૂત્ર વાપરવાની જરૂર નથી, માત્ર બીજા જ બિંદુના યામની મદદથી તેનું અંતર મળી જશે. એક્ઝામ્પલ તરીકે ધારો કે અહીંયા એક બિંદુ છે, એના યામ 2 અને 3 છે. આ બિંદુના યામ 2 અને 3 છે તો એને આપણે b કહીએ. તો અહીંથી કરીને આ જે માપ છે કેટલું થશે એ આપણે શોધવું હોય તો ab² બરાબર √x² + y². બરાબર, અહીંથી આનું અંતર જે શોધવાનું છે એ આ સૂત્રથી મળી જશે. બરાબર, ab બરાબર √x² + y², 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13, √13. તો ab બરાબર થશે √13. બરાબર, તો અહીંથી કરીને આનું જે માપ છે એ વર્ગમૂળ 13 જેટલું હશે. રાઈટ,
તો ડાયરેક્ટ આપણને ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર મેળવી શકાશે. અંતર સૂત્ર આમાં મેઇન છે, બરાબર. આના દાખલાઓ હશે તો 80 થી 90% દાખલાઓ અંતર સૂત્ર પર આધારિત હશે. કારણ કે ત્રિકોણ હોય, આની જ અંદર ધારો કે ત્રિકોણ છે, બરાબર, ABC ત્રિકોણ છે. હવે એ ત્રિકોણ સમબાજુ છે, વિષમ બાજુ છે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. એ આપણને યામ ઉપરથી નક્કી કરવાનું હોય તો આપણે AB નું માપ શોધીશું, બરાબર, BC નું માપ શોધીએ અને AC નું માપ શોધીએ. ત્રિકોણ વિશે આપણને ખ્યાલ છે કે જો ત્રણેય બાજુના માપ સરખા હોય તો એ સમબાજુ ત્રિકોણ, બે બાજુના માપ સરખા હોય, બરાબર, તો સમદ્વિબાજુ ત્રિકોણ, અને ત્રણેય બાજુના માપ જુદા જુદા હોય તો વિષમ બાજુ ત્રિકોણ થશે, બરાબર. એ ઉપરાંત કાટકોણ ત્રિકોણમાં આપણને ખ્યાલ છે, કાટકોણ ત્રિકોણમાં કે કોઈ પણ બે બાજુનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય, બરાબર. આ રીતે છે ABC, બરાબર. તો AB² + BC² બરાબર AC² થાય તો એ કાટકોણ ત્રિકોણ થશે, બરાબર. જો AB² + BC² બરાબર AC² તો એ કાટકોણ ત્રિકોણ થશે. જો AB² + BC² > AC² તો એ ગુરુકોણ ત્રિકોણ થશે, બરાબર. એનાથી લાસ્ટ કે AB² + BC² is less than AC² હશે તો એ લઘુકોણ ત્રિકોણ હશે, બરાબર. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા 60 ના હશે કોઈ પણ સમબાજુ ત્રિકોણમાં, અને સમબાજુ ત્રિકોણ હંમેશા સમકોણ ત્રિકોણ પણ હોય છે, બરાબર. એટલે ત્રિકોણનો પ્રકાર જાણવો હોય તો આપણે અંતર સૂત્રનો 3 વખત ઉપયોગ કરવાનો થાય. ત્રણેય અંતર સમાન આવે તો સમબાજુ ત્રિકોણ, બે માપ સમાન આવે તો સમદ્વિબાજુ ત્રિકોણ, અને ત્રણેય માપ અલગ અલગ આવે તો વિષમબાજુ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ છે કે નહીં નક્કી કરવું હોય તો બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય પાયથાગોરસ પ્રમાણે તો એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ સમબાજુ ક્યારેય ના હોય, પણ કાટકોણ ત્રિકોણ સમદ્વિબાજુ હોઈ શકે. એટલે કાટકોણ ત્રિકોણ પણ હોય અને સમદ્વિબાજુ પણ હોય, બરાબર. તો એમાં AB² અને BC² સમાન આવશે, બરાબર. તો એ રીતે અંતર સૂત્રની મદદથી AB² = BC² થાય અને AB² + BC² = AC² થાય તો એ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ થશે, બરાબર. બીજું કે ચતુષ્કોણ જે છે, ચતુષ્કોણ એના ગુણધર્મો આપણને ખબર હોવી જોઈએ. તો ચતુષ્કોણમાં આપણે ઘણા બધા પ્રકાર શીખ્યા છીએ. ચતુષ્કોણમાં વિશિષ્ટ ચતુષ્કોણમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ યામ સમતલમાં છે કે નહીં એમ આપણે નક્કી કરવું હોય, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો એક અગત્યનો ગુણધર્મ છે કે તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે ધારો કે આ રીતે છે, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ યામ સમતલમાં છે, બરાબર. A B C D યામ સમતલ, બરાબર. તો આપણે AC² અને BD², બરાબર, બંનેના મધ્ય બિંદુના યામ કારણ કે દુભાગે છે તો મધ્ય બિંદુના યામ કેવા આવશે? કોમન આવશે, સરખા આવશે. તો મધ્ય બિંદુના યામ ઉપરથી આપણે નક્કી કરી શકાશે કે જો બેના AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ, એ સૂત્ર આપણે પછી સમજશું, એ જો સમાન આવે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. લંબચોરસ હોય તો લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી આવે A B C D, બરાબર, અને બધા ખૂણા કાટખૂણા આવે તો એ લંબચોરસ હશે. લંબચોરસના વિકર્ણો જે છે એ કેવા હશે? એકરૂપ હશે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો આ એક વિકર્ણ નાનું છે અને બીજું વિકર્ણ મોટું છે તો સબાચોમાં વિકર્ણો માત્ર પરસ્પર દુભાગે છે. લંબચોરસ છે એમાં વિકર્ણો પરસ્પર દુભાગે પણ છે અને એકરૂપ પણ હોય છે, બરાબર. એ સિવાય એના બાજુઓ અને ખૂણાઓના ગુણધર્મોનો પણ ઉપયોગ કરી શકાય. કોઈ પણ ચાર આપણને આવી રીતે યામ આપેલા હોય, ચાર યામ, અને એમ કે આ ચાર યામથી લંબચોરસ રચાય છે કે નહીં, બરાબર, તો આપણે એના માટે AB BC અને AC મેળવી અને ચેક કરી કે AB² + BC² = AC² થાય છે કે નહીં. એ સિવાય AC અને BD મેળવી
વિકર્ણો જો એકરૂપ હોય તો એ લંબચોરસ રચે છે, બરાબર, એકરૂપ પણ હોય અને પરસ્પર દુભાગે. પછી આવે છે આ ત્રીજા પ્રકારનો ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, એકરૂપ નથી હોતા, બરાબર, પણ પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે વિકર્ણોમાં કાટખૂણો રચાતો હોય, બરાબર, અને વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તે સમબાજુ ચતુષ્કોણ છે. અથવા જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય એ પણ સમબાજુ ચતુષ્કોણ છે. તો ચાર યામ આપેલા હોય તો આપણે એ ચારે ABCD એ ચાર માપ મેળવી અને ચારે માપ જો સરખા આવે, બરાબર, અને વિકર્ણો પરસ્પર દુભાગે તો એ સમબાજુ ચતુષ્કોણ છે. હવે ત્રીજું આપણે છેલ્લો ચતુષ્કોણ જોઈએ, ચોરસ. તો ચોરસમાં ચારે બાજુ સરખી પણ હશે અને ચારે કાટખૂણા પણ બનતા હશે. ચોરસમાં વિકર્ણના ગુણધર્મમાં ચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે, ચોરસના વિકર્ણો એકરૂપ હોય છે અને ચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગે છે, બરાબર. તો આ બધા ગુણધર્મો આપણે એક વખત 7મા ધોરણમાં અને એક વખત 9મા ધોરણમાં ડિટેલમાં શીખ્યા છીએ. તો ફરીથી એકવાર જોઈ લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે અને કાટખૂણે દુભાગે છે. લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે અને પરસ્પર એકરૂપ હોય છે. ચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે, પરસ્પર કાટખૂણે દુભાગે છે અને એકરૂપ પણ હોય છે. તો જે પણ યામ સમતલ છે એના ચાર બિંદુઓ વડે કેવા પ્રકારનો ત્રિકોણ રચાય છે આપણે શોધી શકાય, કેવા પ્રકારના ચતુષ્કોણ રચાય છે એ પણ આપણે શોધી શકીએ. અંતર વિશે આપણે જોયું કે અંતર હંમેશા AB લઈએ કે BA લઈએ. તો અંતર હંમેશા કાં તો ધન હશે અથવા શૂન્ય હશે. અંતરને અનઋણ કહેવામાં આવે છે, બરાબર. તો અંતર જે છે એ હંમેશા શૂન્ય અથવા ધન હશે, ઋણ ક્યારેય હોતું નથી. બિંદુઓ જે છે ABC, આ રીતે ABC, બરાબર. તો એ સમરેખ હશે તો આવી રીતે હશે અને સમરેખ હશે તો AB + BC AC થશે. AB + BC AC થશે, બરાબર. જો AC + BC, AC + BA, બરાબર, ACB એટલે AC + BC અથવા CB બરાબર AB હોય તો ACB એટલે કે C બિંદુ વચ્ચે હશે પણ સમરેખ હશે. અને AB + BC બરાબર AC હશે તો ABC થશે પણ સમરેખ હશે. એટલે AB + BC બરાબર AC થાય તો તે બિંદુ કેવા હશે? સમરેખ હશે. પણ જો AB + BC ગ્રેટર ધેન AC થાય, બરાબર, તો એ સમરેખ હશે નહીં, બરાબર. તો એ સમરેખ નહીં હોય. AB + BC ગ્રેટર ધેન AC હશે તો એ સમરેખ હશે નહીં, બરાબર. આ રીતની આકૃતિ થશે. આ અંતર અને આ અંતર એ હંમેશા આના કરતાં કેવું થશે? વધારે થશે. તે સમરેખ ક્યારેય નહીં હોય. તો ત્રણ બિંદુ આપેલા હોય એ સમરેખ છે કે સમરેખ નથી એ પણ આપણે અંતર સૂત્ર આપણે હમણાં જે જોયું AB² = x1 - x2² + y1 - y2². બીજું અથવા કરીને AB = √x1 - x2² + y1 - y2² થી આપણે બિંદુઓ સમરેખ છે કે સમરેખ નથી એ પણ નક્કી કરી શકીશું. ઉગમ બિંદુથી અંતર થશે OA². ઉગમ બિંદુને આપણે OA કહીએ, ઉગમ બિંદુને O કહીએ છે તો બીજા બિંદુ આપણે AB લેવાની જરૂર નથી, બરાબર. AB ને બદલે OA લેવાય છે. તો ઉગમ બિંદુથી અંતર OA² = x² + y² થશે અને OA લઈએ ખાલી તો √x² + y² થશે, બરાબર. તો સૂત્રો તમે પહેલા બરાબર તૈયાર કરી લો પછી આપણે 7.1 ના આગળ દાખલા ગણશું.